હાલો વિદ્યાર્થી મિત્રો, તો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે કે ઇન્ડિયન આર્મી છે અગ્નિવીરમાં જે ભરતી છે 2024માં। પોસ્ટનું નામ છે અગ્નિવીર અને કુલ જગ્યા 25,000 જગ્યા પર ભરતી છે અને 8/5, 10/5 ઉપર ભરતી છે। પગાર ધોરણ 30,000થી શરૂ થાય છે। આપણે વાત કરીએ તો ભારતીય જે સેના જે અગ્નિવીર દ્વારા ભરતીની જે અગ્નિપંથ સ્કીમ છે એ 4 વર્ષ માટે લાગુ કરવામાં આવેલ છે। તો એના જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। જે મિત્રો એ ફોર્મ ભરવાની ઈચ્છા હોય તે ફોર્મ ભરી દેવા, કારણ કે જેની ભરતી પ્રક્રિયા છે એ રનિંગ શરૂ થઈ ગઈ છે। 2025 છે આ જે ફોર્મના જે વાત હાલતી એની જે જાહેરાત છે એ આવી ગઈ છે। અને ભારતીય સેના અગ્નિવીર ભરતી 2024 ની માત્ર માપદંડ શું રહેવાનું છે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા શું રહેવાની છે, અને આર્મી જે અગ્નિવીર જગ્યા છે એ ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની છે અને અરજી ફી શું છે એ બધી આપણે એમાં ડિસ્કસ કરવાના છીએ। તો આર્મી જે 2024 પીએમટી અને પીએનટી ડિટેલ એના વિશે જાણશું અને ભારતીય સેના અગ્નિવીર પસંદગી પ્રક્રિયા વિશે પણ વાત કરવાના અને સેલરી વિશે વાત કરવાના છીએ। તો તમે વિડીયોમાં જો નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા નવા વિડીયો અમારી ચેનલ ઉપર અમે મૂકીએ છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, તો આપણે વિડીયો પૂરેપૂરી ડિટેલમાં માહિતી મેળવતા જઈએ કે સ્ટેપ બાય સ્ટેપ। ઓર્ગેનાઇઝેશન નામ દ્વારા ઓર્ગેનાઇઝેશન ભારતીય સેના છે, પોસ્ટ છે અગ્નિવીર અને ખાલી જગ્યા છે 25,000 અંદાજિત જગ્યા છે। અને જે એપ્લિકેશન મોડ છે એ ઓનલાઈન રહેશે અને જોબ સ્થાન છે સમગ્ર ભારતમાં ગમે તે જગ્યાએ તમને નોકરી મળે છે। અને જો શરૂઆતની તારીખ 17/2/27 વેબસાઇટ અહીંયા આપેલી છે, એના પર જઈ અને તમારે જે છે એ તમારું ફોર્મ છે એ ભરવાનું રહેશે। તો અહીંયા વેબસાઇટ પણ આપણને આપી દીધી છે। આગળ વાત કરીએ આપણે તો અગ્નિવીર માટે 45% ઓછામાં ઓછા 10મા ધોરણમાં હોવો જોઈએ અને 12 નોન મેડિકલ સાથે। અને અગ્નિવીર માટે જે જરૂરી સાથે તમે જો 12 પાસ અથવા આઈટીઆઈ કરેલું હોય તો પણ ચાલે છે। અગ્નિવીર કારકુન માટે 60% ગુણ ટાઈપિંગ સાથે તમને આવડવું જોઈએ, 60% ગુણ અને ટાઈપિંગ પણ તમને આવડતું જોઈએ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। આ રીતના બધું છે। તો 10 પાસ ઉપર છે આ ભરતી છે, 9 પાસ ઉપર પણ છે, પણ અલગ અલગ છે એની જે લાયકાત છે એ અલગ અલગ છે, બરાબર। તો આ રીતના જે ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો, તો ઉંમર મર્યાદા 17.5 થી 21 વર્ષના ઉમેદવારો છે એ આ જે અગ્નિવીરમાં છે એ ફોર્મ ભરી શકે છે। આર્મી અગ્નિવીર જગ્યા ઓનલાઈન અરજી કરો, તો તમારે જે ઓનલાઈન અરજી છે એ કરવાની રહેશે। આર્મી અગ્નિવીર સૂચના 2024માં જે આપણે એપ્લાય ઓનલાઈન એપ્લિકેશન લિંક પર જઈ તમારે જે વેબસાઇટ આપી તેની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લઈ ને તમારે જે ફોર્મ છે એ ભરવાનું હોય છે, જરૂરી દસ્તાવેજ। તો આ રીતના જે ભરતી પ્રક્રિયા છે એ છે, બરાબર। જરૂરી દસ્તાવેજ તમારે અપલોડ કરવાના છે અને એપ્લિકેશન ફોર્મ્સ પ્રિન્ટ કઢાવી અને તમારે જે લાસ્ટમાં એ જરૂરી છે એ તમારે રાખવાનું રહેશે। અરજી ફીની વાત કરીએ તો આપણે જે છે 550 રૂપિયા છે, જીએસટી ઉમેરતા ઓનલાઈન મોડમાં અરજી છે એ તમારે ચૂકવવાની રહેશે। આર્મી અગ્નિવીર માટે છે ઊંચાઈ, છાતી, વજન અને જે શારીરિક માનસિક કસોટી છે એના વિશે આપણે વાત કરી દઈએ। તો ઊંચાઈ 170 મીટર છે સેન્ટીમીટર અને 777 + 5 સેમી છે વિસ્તરણ। અગ્નિવીરમાં ક્લાર્ક સ્ટેક, બરાબર, એમાં જે ગર્લ્સમાંથી 162 અને 5। તો આ રીતના છે જે છાતી છે હોવી જોઈએ। તો આ રીતના જે વિડીયો છે એ આપણે આર્મી છે, ઇન્ડિયન આર્મી જે અગ્નિવીરમાં ભરતી છે બહાર પડેલ છે, તો એના વિશે આ વિડીયોની માહિતી છે આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ। જે કોઈ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભરતીના ડેલી વિડીયો યોજના છે અથવા કોઈ પણ જરૂરી સૂચનાઓ છે એ જે અમારી ચેનલમાં અમે છે એ અપલોડ કરતા હોઈએ છીએ। તો આ રીતના છે આપણે આર્મી અગ્નિવીરમાં જે 4 વર્ષનો જે નોકરીનો સમયગાળો છે। ભારતીય સેના અગ્નિવીર પસંદગી પ્રક્રિયા કઈ રીતના હોય છે? અગ્નિપંથ 2023માં જે આ સ્કીમ છે એ લાગુ કરવામાં આવેલ છે।
અને ઓનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે CBT અને શારીરિક ક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપ પરીક્ષણ દ્વારા છે તમારું એ સિલેક્શન થતું હોય છે. અને ટાઈપિંગ ટેસ્ટ, ટ્રેડ ટેસ્ટ અને જો પોસ્ટ માટે જરૂરી હોય તો. અને લાસ્ટમાં તમારે જે ડોક્યુમેન્ટ છે એ તમારે વેરીફાઈ કરવાના હોય છે. અને તબીબી પરીક્ષા છે એટલે તમારી ડોક્ટરિંગ થાય, બરાબર. ફિઝિકલી ટેસ્ટ લેવાય એના આધારે તમારું જે સિલેક્શન છે એ થતું હોય છે. અને જો આપણે પગારની વાત કરીએ તો પહેલા વર્ષની માલિકો તમારો સ્ટાર્ટિંગ પગાર છે 30,000 રૂપિયા, બીજા વર્ષે તમારા 33,000 રૂપિયા થાય અને થર્ડ વર્ષ એટલે 36,500 અને ચોથું વર્ષ હોય ત્યારે તમારો 40,000 રૂપિયા છે એ પગાર તમને મળે છે. તો આ રીતના છે એ પગાર છે એક વર્ષે થોડા એમ કરી અને તમારો પગાર છે એ ધીમે ધીમે વધતો જતો હોય છે. તો આ રીતના છે એ જે અગ્નિવીરમાં છે તમારો પગાર. અને 41-47 લાખનો તમને છે વીમો પણ મળે છે, બરાબર. આગળ આપણે વાત કરવાના છીએ તો મહત્વપૂર્ણ તારીખની વાત આપણે કરીએ તો જે અરજી પ્રક્રિયાનો આરંભ છે એ 13/2થી સ્ટાર્ટ થઈ ગયો છે. અને જે અરજી પ્રક્રિયા છે એ 22/3 સુધી છે. આની જે અગ્નિવીરની જે અરજી પ્રક્રિયા છે એ થવાની છે. એટલે જે કોઈ મિત્રો છે આમાં જે રસ ધરાવતા હોય અથવા જે કોઈ લાભ ધરાવતા હોય, રસ હોય તે ઉમેદવારો છે એ આમાં છે ફોર્મ ભરી શકે છે. કારણ કે આ એક સ્કીમ આમ જોઈએ તો સરસ કહેવાય, કારણ કે જે 4 વર્ષનો નોકરીનો સમયગાળો છે. તો આ રીતના જે ભરતી છે એ ટૂંક સમયની માલ કરશે એ આનો ટાઈમ પૂરો થવા જઈ રહ્યો છે. એટલે જે મિત્રો હજી કોઈ બાકી હોય ફોર્મ ભરવામાં ઇન્ડિયન આર્મી, તો એના માટે છે આ 22/3 સુધી છે આના જે ફોર્મ છે એ કન્ટિન્યુ ભરાશે. ત્યારબાદ છે એ આ જે ભરતી છે એના ફોર્મ ભરવાના બંધ થઈ જશે. તો જે કોઈ મિત્રો બાકી રહી જતા હોય ને આ વિડીયો શેર કરો, અને એટલે જે બધા મિત્રોને ખબર પડે કે જે આ ભરતી છે એ ફોર્મ ભરવાના રનિંગ હજી શરૂ જ છે, એટલે કોઈ બાકી ન રહે. તો એના માટે છે આ રીતના આપણે વિડીયો બનાવ્યો છે. અને મિત્રો જો તમને વિડીયો સારો લાગે ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલો નહીં, કારણ કે તમારા માટે એટલી બધી મહેનત કરી અને વિડીયો જો અમે લાવતા હોય તો તમે ખાલી એક વિડીયો જોવાનો ને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મળી આવવાના વિડીયોમાં, ત્યાં સુધી લઈએ રજા.